રક્ષાબંધનના દિવસે વીરના કાંડા ઉપર, ભાઈના કાંડા ઉપર એક નાનકડો એવો દોરો બાંધી અને બેન 10 આંગળી આમ કરીને આમ ઓવારણા લે અને આમ કરીને આમ ટચાકડા ફોડે. ત્યાં ઈ ભાઈની ઉપર, ઈ વીરની ઉપર હજારો ગાવ દૂર પણ કોઈ મુસીબત હોય ને તો ઈ ત્યાં ભાંગીને ભૂકો થઈ જાય. ઈ તાકાત હોય છે બેનના ઓવારણામાં, બેનના દુખણામાં, બેનના મીઠણામાં. અને એ ભાઈ બહેનના સંબંધ માટે તેને શું કીધું કવિઓએ? કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને બેનડી ઝૂલે ડાળકી. લીમડીની જાજ ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય, લીમડીની જાજ ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય, હિંચકો નાનો વેનો જેવો આમ ઝૂલણીઓ જાય, લીમડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે, લીમડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, એ ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે, ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ડાળકી. મા દીકરાના સંબંધની વાત કરી, ભાઈ બહેનના સંબંધની વાત કરી. એવો જ એક પવિત્ર સંબંધ એટલે બાપ દીકરીનો સંબંધ. અમારા સાહિત્યકાર સ્વર્ગસ્થ શ્રી નકીન